નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર મારા વહાલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે એનું આપણે જોવાનું છે અને કયા વિભાગમાં કેવી રીતે પૂછાશે એ પણ જોઈશું. એટલે વિડિયો સંપૂર્ણ પૂરેપૂરો આખો જોજો, વચ્ચેથી છોડી ન દેતા, અધરવાઇઝ તમને સંપૂર્ણ માહિતી મળશે નહીં. ઓકે, તો સૌથી પહેલા આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વર્ષ 2024-25 સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વો વાર્ષિક પરીક્ષાનો જે પ્રશ્નપત્રનું પરિરૂપ જે ગુજરાત સરકારે આ વર્ષે બહાર પાડ્યું છે એની આપણે નોંધ લઈ લઈએ, એ જોઈ લઈએ કેવી રીતે પેપર હશે આપણે. જુઓ તો સૌથી પહેલા પ્રકરણ દીઠ ગુણભાર જોઈ લઈએ. તો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એટલે ભાગ એ નો પહેલો ચેપ્ટર, એની અંદરથી 1 ગુણનું પૂછાશે. કેટલા ગુણનું પૂછાશે? 1 ગુણનું. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં 1 ગુણનું પૂછાશે અથવા સાથે 4 ગુણનું હશે. અથવા સાથે કેટલા ગુણનું હશે? 4 ગુણનું. આની અંદર હોઈ શકે છે વ્યવહારોની બેવડી અસર સમજાવવાના 2-3 વ્યવહારો પૂછાઈ શકે છે. એના પછી વસ્તુઓ અને સેવાઓ કર જેને આપણે જીએસટી કહીએ છીએ એ કેટલા ગુણનું પૂછાવાનો છે? 1 ગુણનું. આમ નોંધ 5 ગુણ છે અથવા સાથે 9 ગુણ છે, એટલે દરેક વિદ્યાર્થીએ આમ નોંધ તૈયાર કરી દેવાની. દરેક વિદ્યાર્થીએ આમનોંધ તૈયાર કરી દેવાની, કેમ કે આમનોંધના આપણે 9 ગુણ મેળવવાના છે. એની અંદરથી એક પણ ગુણ તમારો જવો જોઈએ નહીં. અને જેને આમનોંધમાં તકલીફ હોય અથવા ક્યાંય પણ અટવાઓ તો આપણો મોબાઈલ નંબર છે 9737448382 પર WhatsApp પર મેસેજ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અને તમારી જે દિવસે પરીક્ષા હશે ને એના આગળના દિવસે આપણે મેગા લેક્ચરનું આયોજન પણ કરેલું છે. એટલે ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ઓકે, ચલો. હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો કેટલા ગુણનું પૂછાશે? 2 ગુણનું. આની અંદરથી એમસીક્યુ હેતુલક્ષી પૂછાઈ શકે છે. પેટા નોંધો જુઓ 3 ગુણની છે, અથવા સાથે 9 ગુણની બને છે. હે ને? અથવા સાથે કેટલા ગુણની બને છે? 9 ગુણની બને છે. રોકડ મેળા અને તેના પ્રકારોમાં 5 ગુણ. કેટલા ગુણનું પૂછાશે? 5 ગુણ. અથવા સાથે બી 5 ગુણનું હશે. આની અંદરથી રોકડ મેળા અને તેના પ્રકારોની અંદરથી એક દાખલો રોકડ મેળાનો પૂછાઈ શકે છે, 2 ખાના વાળો. એટલે કરી લેજો, એની અંદર કચાશ રાખતા નહીં. ખાસ આમનોંધની અંદર વાત કરું તો 4 ગુણનું પૂછાશે અથવા સાથે 7 ગુણ બનશે. એટલે આ બી ચેપ્ટર તમારે ફરજિયાત કમ્પલસરી કરી દેવાનો. ખાતાવીને ખતવણીની અંદરથી 1 ગુણનું પૂછાશે અથવા સાથે જોઈએ તો 4 ગુણનું છે. કાચું સરવૈયું હોય તો ઈઝી છે, 1 ગુણનું પૂછાશે અને અથવા સાથે કેટલા ગુણનું છે? 5 ગુણનું. તો કાચું સરવૈયાનો એક દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. એટલે કાચું સરવૈયું બી તૈયાર કરી દેજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રોને આ બધામાં તકલીફ પડતી હોય ને તો મને WhatsApp કરજો, મેં નંબર આપ્યો છે. જુઓ, WhatsApp પર હાય લખીને મોકલજો. તમારા કોઈ પણનો ડાઉટ હશે, કોઈ ચેપ્ટરમાં ડાઉટ હશે, કોઈ દાખલો નહીં આવડતો હોય એનું સોલ્યુશન મળી જશે. એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર અને ઇંગ્લિશ ત્રણેય સબ્જેક્ટમાંથી ગમે તેનો તમે ડાઉટ પૂછજો એટલે સોલ્યુશન તમને મળી જશે. અને તમારા જે દિવસે પેપર હશે ને એના આગળના દિવસે આખો દિવસ મેગા લેક્ચરનું આયોજન કરેલું છે. એટલે આ નંબર પર ગ્રુપમાં જોડાઈ જજો અથવા WhatsApp પર મેસેજ કરી દેજો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે, એની અંદર જોડાઈ જજો. ઓકે, ચલો. બેંક સિલક મેળ બેંક સિલક મેળ 7 ગુણનું પૂછાશે. એટલે આની અંદરથી એક દાખલો હશે. એટલે આ ચેપ્ટર બી તમારે કરવાનું ફરજિયાત. બેંક સિલક મેળ, હે ને? એક ચેપ્ટર બી કરી દેવાનું. હવે વાત કરીએ ભાગ 2 ની ભૂલ સુધારણા નોંધની અંદરથી 5 ગુણ. 5 ગુણની અંદરથી આમ નોંધ પૂછાઈ શકે છે ભૂલ સુધારણાની, અને 1 ગુણનો હેતુલક્ષી હોઈ શકે છે. ઘસારાના હિસાબોનો 6 ગુણનો દાખલો ફરજિયાત. 6 ગુણનો શું પૂછાશે? દાખલો જ પૂછાશે આની અંદર. જોગવાઈ અને અનામતોમાં 5 ગુણ. આની અંદરથી થિયરી હશે. અને થિયરીની જે પણ તમને ન ખબર હોય તો મોસ્ટ આઈએમપી સુપર 30 પ્રશ્નો મૂકેલા છે, એ પણ જોઈ લેજો. હુંડીઓ 4 ગુણનો શું પૂછાશે? આમ નોંધ અથવા યંત્રો ખાતો બનાવવાનો દાખલો પૂછાશે આની અંદરથી. ધંધાકીય એકમના નાણાકીય પત્રકો 11 ગુણ. એટલે આ કયું ચેપ્ટર સાહેબ આવું? તો કે આનો વાર્ષિક હિસાબો. કયા હિસાબો? વાર્ષિક હિસાબોનો 11 ગુણનો એક દાખલો વિભાગ F ની અંદર પૂછાશે જ. દરેક સ્વાધ્યાયના દાખલાનો આપણે YouTube પર સોલ્યુશન મૂકેલું છે. જે પણ વિદ્યાર્થીને ક્યાંય પણ અટકાવો તો બિંદાસ આ નંબર તમને સ્ક્રીન પર દેખાય છે, એના પર સંપર્ક કરી અને તમે તમારું સોલ્યુશન મેળવી શકો છો. હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો 2 ગુણનું અથવા સાથે બી 2 ગુણનું છે. હિસાબી ધોરણો, ખ્યાલ અને ઉદ્દેશો 1 ગુણનું પૂછાશે હેતુલક્ષીમાં. દેશીનામા પદ્ધતિ પરિચય 4 ગુણની શું પૂછાશે? આની અંદર થિયરી જ પૂછાવાની છે.
એટલે થિયરી કરી દેજો તૈયાર આની. બિન વેપારી સંસ્થાના હિસાબોની અંદર 7 ગુણનો આની અંદર દાખલો પૂછાશે. દાખલા પૂછાવાના ચાન્સની અંદર ઉપજ ખર્ચનો દાખલો, ઉપજ ખર્ચ ખાતાનો દાખલો મોસ્ટ આઈએમપી છે, જેની અંદર ઉપજ ખર્ચ ખાતું પૂછાવાના ચાન્સીસ છે. આવક જાવક ખાતું પણ આવી શકે છે, પણ ઉપજ ખર્ચના ચાન્સીસ વધારે છે. અપૂર્ણ માહિતી પરથી હિસાબોની અંદરથી 2 ગુણની થિયરી જ પૂછાવાની છે ટૂંકમાં તમને, અને હિસાબી પદ્ધતિને કમ્પ્યુટરની અંદર એમસીક્યુ અને આની અંદરથી બી થિયરી જ પૂછાવાની છે. તો દાખલા કયા કયા પૂછાશે તમને ખબર પડી ગઈ, થિયરી કઈ પૂછાશે એ પણ ખબર પડી ગઈ. હવે કયા વિભાગમાં કેટલું પૂછાશે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર 1 થી 16 હેતુલક્ષી, જેને આપણે એમસીક્યુ કહીએ છીએ, સાચો વિકલ્પ પસંદ કરીને કરો, 16 ગુણનું પૂછાશે વિભાગ એ ની અંદર. વિભાગ બી ની વાત કરું તો 16 થી 24 એટલે 8 પ્રશ્નો થયા, એક વાક્યમાં જવાબ આપો. દરેકના 1 ગુણ, કેટલા ગુણનું પૂછાશે? 8 ગુણનું. વિભાગ સી ની વાત કરું તો વિભાગ સી માં જો 25 થી 32 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ. 25 થી 32 એટલે 25, 26, 27, 28, 29, 30, 31, 32 કુલ આની અંદર 8 પ્રશ્નો પૂછાશે. 8 માંથી કેટલા એટેન્ડ કરવાના? આપણે 5, એટલે અથવામાં કેટલા નીકળી જશે? 3. અથવામાં અહીંયા કેટલા નીકળી શકે છે? 3 અથવામાં નીકળી શકે છે. વિભાગ ડી ની વાત કરું તો વિભાગ ડી માં 33 થી 37 એટલે કયા કયા છે? 33, 34, 35, 36 ને 37 એટલે 5. 5 માંથી આપણે 3 એટેન્ડ કરવાના છે. લખવાના કેટલા છે? 3. એટલે ઓર માં કેટલા નીકળી જશે? 2. આની અંદર દરેકના કેટલા ગુણ છે? 4 ગુણ. એટલે આ વિભાગ આપણા 12 ગુણનો રહેશે. હવે વાત કરું વિભાગ એ ની. વિભાગ એ ની અંદર 38 થી 41. 38 થી 41 એટલે કેટલા પ્રશ્નો થયા? 38, 39, 40 થી 41 4 પ્રશ્નો. 4 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? 3 જ લખવાના. એટલે એક ઓર માં નીકળી જશે. સાહેબ આ વિભાગ એ ની અંદર જે 6 ગુણનું પૂછવાનું છે ક્યાંથી પૂછાશે? મતલબ 6 ગુણની અંદર હું તમને કહી દઉં. એક તો તમારો બિન વેપારી સંસ્થાના હિસાબો. બિન વેપારી સંસ્થાના હિસાબોમાં ઉપજ ખર્ચ પૂછાવાના ચાન્સીસ વધારે છે, આની અંદર છે. એક બિન વેપારી સંસ્થાના હિસાબો હશે. બીજું શું હોઈ શકે છે? બીજું આની અંદર બેંક સિલેક્ટમેન્ટ હોઈ શકે છે. શું હોઈ શકે છે? બેંક સિલેક્ટમેન્ટ પૂછાવાના ચાન્સીસ છે. આની અંદર બીજું હોય છે ઘસારાના હિસાબો પૂછાવાના ચાન્સીસ છે. કયા હિસાબો? ઘસારાના હિસાબો પણ આની અંદર પૂછાવાના ચાન્સીસ છે. અને બીજું આની અંદર પેટા નોંધ પણ પૂછાવાના ચાન્સીસ રહેલા છે. કઈ નોંધ? પેટા નોંધ. એટલે આ ચેપ્ટર ફરજિયાત મેં લખ્યા છે એ કરી દેવાના તમારે. અને વિભાગ એફ ની અંદર નીચે આપેલ પ્રશ્નો 42 માં માંગ્યા મુજબ જવાબ લખો. અહીંયા કોઈ પણ ઓપ્શનમાં આવશે નહીં. 11 ગુણનો દાખલો, 11 ગુણનો દાખલો વાર્ષિક હિસાબો. કયો? વાર્ષિક હિસાબો, જેની અંદર 3 ખાતા બનાવવાના હોય છે. કેટલા ખાતા બનાવવાના હોય છે? 3 ખાતા. કયા કયા? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે, હે ને? તો આ બધું કમ્પ્લીટ આ પ્રમાણે તૈયારી કરજો. ક્યાંય પણ મૂંઝવાઓ, ક્યાંય પણ તકલીફ ઉત્પન્ન થાય, હે ને, તો તમને મોબાઈલ નંબર મેં આપેલો છે, ફરીથી હું તમને દેખાડી દઉં. 9737448382 પર બિંદાસ કોઈ પણ ટેન્શન કર્યા વગર મેસેજ અથવા કોલ કરી દેવાનો. તમને તમારું સોલ્યુશન મળી જશે. ઓકે, કઈ પણ પ્રકારની કઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, કોલ કરી શકો છો. બિંદાસ, ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત મહેનત કરો. ધ એક્સપર્ટ એકેડમી તમારી સાથે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.